વિદ્યાર્થીઓ, તમારા પાઠ્યપુસ્તકની અંદર 5 સુધીના જે એકમો છે એ આપણે શીખી ગયા છીએ. હવે તમારા પાઠ્યપુસ્તકની જે 6ઠ્ઠી વાર્તા છે, જે પાના નંબર 32 ઉપરથી શરૂ થાય છે, એ આપણે આજે શરૂ કરીએ છીએ. સરસ મજાની સંવેદન કથા છે. ભીખુ એવું એનું નામ છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ગુજરાતી ભાષામાં જેને આપણે ધૂમકેતુ કહીએ છીએ, એ ધૂમકેતુની ખૂબ જાણીતી કહેવાય એવી આ કથા છે, વાર્તા છે. ભીખુ જે છે એ આપણા પાઠનું મુખ્ય પાત્ર છે. તમારી ઉંમરનો 10-12 વર્ષનો આ છોકરો છે. ભીખ માગી અને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરે છે. ખૂબ નાની ઉંમરમાં એના માથે ઘરનાનું ભરણ પોષણ કરવાની અથવા તો ઘરના પોતાનાથી નાના જે ભાઈ બહેન છે એને સંભાળવાની જવાબદારી આવી ગઈ છે. સરસ મજાનું પાત્રાલેખન અહીંયા ધૂમકેતુ જે છે એણે ભીખુનું કર્યું છે. પાઠ આપણે જેમ જેમ શીખીએ એમ આપણને સમજાશે કે ભીખુ જે છે એ કેવો છે, અથવા તો કઈ રીતે બીજા બાળકોથી જુદો પડે છે. સામાન્ય રીતે 10-12 વર્ષની ઉંમરનું બાળક હોય ને તો એનામાં કોઈ પણ વસ્તુ હોય, ખાવાની હોય કે વાપરવાની હોય, એના ઉપર પોતાનો માલિકી ભાવ હોય, એટલે કે કોઈની સાથે એ વસ્તુને વહેંચે નહીં. આ તો મારું છે એ પ્રકારની લાગણી એનામાં જોવા મળતી હોય. પણ અહીંયા ભીખુમાં એવું થતું નથી. કોઈ પણ વસ્તુ હોય એને વહેંચીને ખાવી, અથવા તો પોતે ભૂખ્યા રહીને પણ પોતાના નાના જે ભાઈ બહેન છે અથવા પોતાના પરિવારના જે સભ્યો છે એનો ખ્યાલ રાખવો, અથવા તો એના પ્રત્યે પોતાની જે લાગણી છે એને ધ્યાનમાં રાખીને વર્તન કરવું, આ ભીખુની મોટામાં મોટી વિશેષતા છે. ખૂબ લાગણીશીલ કહેવાય એવો આ છોકરો છે. સરસ મજાનું પાત્ર છે. વાતચીતમાં એની મા એવું પૂછે છે કે બેટા તે જલેબી ખાધી અથવા તે દાળિયા ખાધા? ભીખુ અહીંયા પાઠની અંદર 10 પૈસાના દાળિયા લે છે, 6 પૈસાના દાળિયા એ લે છે, પણ ભૂખ લાગી હોવા છતાં પોતે ખાતો નથી. પણ નથી ખાતો એનું કારણ એવું છે કે ભાઈ જો પોતે ખાઈ લે તો પોતાનાથી નાના જે ભાઈ બહેનો છે એને ભૂખ્યા રહેવું પડે. તો એનો વિચાર એને આવે છે અને દાળિયા ખાવા માટે લંબાયેલો મોઢા તરફનો એનો જે હાથ છે એ અટકી જાય છે. ટૂંકમાં પોતાના ભાઈ બહેનનો વિચાર કરી અને ભીખુ જલેબી પણ ખાતો નથી અને દાળિયા પણ ખાતો નથી. પણ જ્યારે મા એને એવું પૂછે છે કે તે કંઈ ખાધું બેટા, ત્યારે ભીખુ જે છે એ મા પાસે ખોટું બોલે છે, અસત્ય કહે છે કે હા મેં તો પેટ ભરીને ખાધું છે. ભીખુ ભૂખ્યો છે. પણ લેખક જે છે એ આખી એ વાર્તામાં ભીખુનું સરસ મજાનું નિરીક્ષણ કરે છે, એનું અવલોકન કરે છે, અને એના આધારે આપણને ખબર પડે છે કે ભાઈ ભીખુ જે છે એ તો ખૂબ વિશાળ હૃદયનો છે, ખૂબ લાગણીશીલ છે. પોતાના પરિવારનો પહેલાં વિચાર કરે છે અને પોતાનો વિચાર પછી કરે છે. તો પોતાના કુટુંબ પ્રત્યેની એના હૃદયમાં જે કંઈ લાગણીઓ છે એ લેખકે આ સરસ મજાની સંવેદન કથાની અંદર આપણને બતાવી છે. તમે 6ઠ્ઠા ધોરણની અંદર ગુજરાતીમાં કાબુલી એવો પાઠ ભણ્યા છો, બીજા સત્રની અંદર. તો એ પણ એક સંવેદન કથા જ છે, પેલી મિની અને કાબુલીની વાર્તા. તો
તો એવી જ આ ભીખુ સરસ મજાની વાર્તા છે. જોઈએ આપણે પાના નંબર 32 ઉપરથી. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને એ ધુમાડાઓ ઝાંખી કરી રહ્યા હતા. મોટર, ગાડી, સાયકલ અને ઠઠારા, માણસોના ઠઠારાથી બજાર જે છે એ ભરચક હતું. આપણે પ્રશ્ન આવે કે ભાઈ બજાર શાનાથી ભરચક હતું? તો કે ભાઈ બજાર જે છે એ મોટર, ગાડી, સાયકલ અને માણસોનો ઠઠારો. ઠઠારો એટલે આમ તો ભીડ થાય, પણ અહીંયા આગળ ઠઠારો એટલે કે ભાઈ સામેની વ્યક્તિને પ્રભાવિત કરવા માટે અથવા તો એને આંજી નાખવા માટે જે દેખાવ કરવામાં આવ્યો હોય એને ઠઠારો કહેવાય. તો અહીંયા લોકો જે છે એણે ખૂબ ઠઠારો પણ કર્યો હતો. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. હું એટલે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે ધૂમકેતુ. લેખક અહીંયા પોતાની જ વાત કરે છે, પોતાનો જ સ્વ અનુભવ વાર્તામાં લેખકે લખ્યો છે. સાંજના 7 વાગ્યાનો સમય છે. બજારમાં ભીડ જોવા મળે છે. લોકો મોટરમાં, ગાડીમાં કે સાયકલમાં બેસી અને બજારમાંથી અવર જવર કરતા હોય છે. અને ભીડ હોવાને કારણે પોતે કોઈ અકસ્માતનો ભોગ ન બને અથવા કોઈની સાથે પોતાનો અકસ્માત ન થાય એટલા માટે લેખક જે છે એ અકસ્માતથી બચવા માટે ચાલતા હતા. ક્યાં ચાલતા હતા? તો કે ફૂટપાથ પર. હવે ફૂટપાથ જે છે એ રસ્તાની બાજુ ઉપર પગે ચાલનારા જે લોકો હોય એના માટે બનાવવામાં આવેલો રસ્તો હોય એને આપણે શું કહેતા હોઈએ છીએ? ફૂટપાથ. શહેરોની અંદર ખાસ કરીને મોટા શહેરો હોય તો એમાં ફૂટપાથ રસ્તાની બંને તરફ જોવા મળે. એક કંગાલ પર ઇતની રહેમ કરો, દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. જો અમદાવાદમાં આવેલા એક વિસ્તારનું નામ છે 3 દરવાજા. રસ્તાની બરોબર વચ્ચે જ 3 દરવાજા બાંધેલા છે. ખૂબ ઐતિહાસિક કહેવાય, જૂનવાણી કહેવાય એવું આ ઇમારત છે 3 દરવાજા. એટલે એની આજુબાજુનો જે વિસ્તાર છે એ 3 દરવાજા તરીકે ઓળખાય છે. બહુ જાણીતો વિસ્તાર છે. ક્યારેક અમદાવાદ જાઓ તો 3 દરવાજા જોજો. એટલે અહીંયા આગળ ભીખુપાઠની જે ઘટના છે કયા શહેરની છે? તો કે અમદાવાદની. લેખક તો ફૂટપાથ પર અકસ્માતથી બચવા માટે ચાલતા હોય છે. અચાનક એક કંગાલ પર, કંગાલ એટલે ગરીબ પર ઇતની રહેમ કરો, દયા કરો એવા શબ્દ એને સંભળાય છે અને લેખક ઊભા રહી જાય છે. પાછા ફરીને જુએ છે તો 3 દરવાજા પાસે લેખક ઊભા હોય છે. ફરી પાછા એ જ શબ્દો સંભળાયા, એક કંગાલ પર ઇતની રહેમ કરો. મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ કહેવાય ને એવી સ્ત્રી બેઠી હતી. સાંકડી કમાનમાં, જેનો આકાર આમ ધનુષ જેવો હોય ને એવી રચના, એને કહેવાય કમાન. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈ અને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. 3 દરવાજાની વચ્ચે સાંકડી કમાન જેવું હતું, નાનકડી એવી ગલી જેવું હતું અને એની અંદર આ ભિખારણ સ્ત્રી બેઠી હતી અને રસ્તા પરથી પસાર થનારા જે લોકો છે એની સામે દયાની નજરે જોતી હતી અને એક કંગાલ પર ઇતની રહેમ કરો એવા શબ્દો એ બોલતી હતી. અને એના એ શબ્દો જ્યારે 2 વાર લેખકને સંભળાયા ત્યારે લેખકે પોતાની ડોક ફેરવી અને જે દિશામાંથી એ સ્ત્રી બોલતી હતી ત્યાં જોયું. તો શું જોયું એમણે? તો એમણે જોયું કે ભાઈ સાંકડી કમાનમાં એ કંગાળ સ્ત્રી બેઠી હતી અને રસ્તા પરથી પસાર થતા લોકોની પાસે એ કંઈક ને કંઈક માગતી હતી. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા એટલે કે મોટરના મોઢામાં મૃત્યુના મુખમાં જતો જોઈ અને મારી રાડ ફાટી ગઈ. રાડ ફાટી જવી રૂઢિપ્રયોગ છે, એટલે કે ભયથી ચીસ પડાઈ જવી.
તો કયું દ્રશ્ય જોઈને લેખકના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, રાડ નીકળી ગઈ? લેખકે જોયું રસ્તા પર વાહનોની ખૂબ ભીડ હતી, અવર જવર હતી, અને એમાં એક નાનકડો એવો છોકરો જે છે એ રસ્તો ક્રોસ કરતો હતો, ઓળંગતો હતો, એક બાજુથી બીજી બાજુ જતો હતો, અને દૂરથી એક મોટર ખૂબ ઝડપથી એના તરફ આવતી હતી. એક થોડીક જ પળનો, થોડીક જ ક્ષણનો ફેર પડ્યો. એ છોકરા સાથે ચોક્કસ મોટરનો અકસ્માત થઈ જ જવાય. તો એ દ્રશ્ય જોઈને લેખકના મોઢામાંથી રાડ પડી ગઈ. લેખક એ તરફ દોડ્યા, પણ તે પહેલાં તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. મોટર ચલાવવા માટેનો જે ડ્રાઈવર હતો, આમ તો ડ્રાઈવર શબ્દ કહેવાય, પણ જ્યારે અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર હોય, મોટા મોટા શેઠિયા હોય ને, એની ગાડી ચલાવનારો જે ડ્રાઈવર હોય ને એને શોફર કહેવાય. શોફર એટલે એવો નોકર કે જેનો ઉપયોગ તમે બીજી જગ્યાએ પણ કરી શકો, માત્ર ગાડી જ ચલાવી એવું નહીં. તમારે કોઈ અંગત કામ હોય તો એ પણ એ તમને કરી દે. તો એ શોફર જે હતો ચાલાક હતો, એણે મોટરને સહેજ બાજુમાં લઈ લીધી અને છોકરાને બચાવી લીધો. ને તેની મા તરફ આગળ વધી ને હાંફળી ફાંફળી દોડતી હતી, તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી. શોફરે છોકરાની મા તરફ શા માટે ભાઈ ઠપકા ભરી નજર નાખી? એક વાક્યમાં પ્રશ્ન આપણે યાદ રાખવાનો કે ભાઈ છોકરાનું ધ્યાન એની માએ રાખ્યું નહીં. એણે ખરેખર એને આંગળી પકડીને રસ્તો ઓળંગાવવો જોઈએ, એની બદલે છોકરાને એણે રેઢો મૂકી દીધો, એકલો મૂકી દીધો. એટલા માટે શોફરે એના તરફ ઠપકા ભરી નજર નાખી, હોર્ન વગાડી અને મોટરને આગળ ચલાવી મૂકી. હું પાછો હટ્યો, ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર એવું કહી ને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો લેખકને ત્રીજી વાર સંભળાયા, એક કંગાલ પર ઇતની રહેમ કરો. એ સ્ત્રી બેઠી હતી, એ ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. હવે લેખકનું ધ્યાન એ સ્ત્રી તરફ ગયું અને એટલા માટે લેખક ચાલતા ચાલતા ત્યાં અટકી ગયા. અને ત્યાં તેમણે શું જોયું ભાઈ? તો લેખકે જોયું કે એ સાંકડી કમાનની અંદર એ સ્ત્રી બેઠી હતી અને એના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા. ને એના ખોળામાં એક નાનકડું બચ્ચું દયામણું મોં કરી અને આવનાર જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી અને ગરીબી તેના પર અસહ્ય જુલ્મ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી સ્પષ્ટ દેખાતું હતું. જીવન દોરી એટલે પોતાનું આયુષ્ય, આયુષ્યરૂપી દોરી. અહીંયા એ સ્ત્રીને પોતાને જિંદગી જીવવામાં કોઈ રસ હોય એવું એના દેખાવ ઉપરથી લાગતું નહોતું. માત્ર એ જીવતી હતી. કોના માટે થઈને? પોતાના નાના નાના બાળકો માટે થઈ. બાકી એ પોતે પોતાનું પેટ ભરી શકે એમય નહોતી. એમાં બાળકોને તો કેમ સાચવે? એટલે એને જીવન જીવવામાં તો રસ નહોતો કે પોતાનું જીવનની આયુષ્ય, જીવનની દોરી લંબાય. પણ અહીંયા માત્ર એટલા માટે જીવતી હતી કે પોતાના સંતાનોને મોટા કરી શકાય, એનું પેટ ભરી શકાય. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. લેખકને થયું કે હું એને મદદ કરું, એને કંઈક આપું, કારણ કે 3 વાર એણે કીધું કે ભાઈ એક કંગાળ પર ઇતની રહેમ કરો. કોટના ખિસ્સામાં લેખકે હાથ નાખ્યો, પણ તરત જ લેખકને યાદ આવ્યું. જુઓ, એક ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. અમદાવાદની અંદર ભદ્રનો કિલ્લો આવેલો છે અને એ ભદ્રના કિલ્લાની આસપાસ અમદાવાદ શહેર વિકસેલું છે. એટલે આ ભદ્રનો કિલ્લો જે છે એ એની આજુબાજુનો જે વિસ્તાર છે એ ભદ્રના કિલ્લાનો વિસ્તાર કહેવાય છે. મહાકાલીમાનું કિલ્લાની અંદર બહુ જાણીતું કહેવાય એવું મંદિર આવેલું છે. તો લેખક કહે છે કે હજી 2 કલાક પહેલાં જ પોતે રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેરની અંદર આવવા માટે નીકળ્યા હતા. બ્રિટનની અંદર રાણી વિક્ટોરિયાના ફોટાવાળો, છાપવાળો જે સિક્કો છે એને રાણી છાપનો સિક્કો કહેવાય. તો એ સમયે ચાલતો હતો. તો એ રૂપિયો આપીને લેખકે ભદ્રમાંથી શહેર તરફ બસની મુસાફરી કરી હતી.
પણ અત્યારે તે મોટો પડ્યો, કારણ કે માત્ર 3 જ પૈસા હાથે ચડ્યા. લેખકના ખિસ્સામાં માત્ર 3 જ પૈસા હતા. રૂપિયો જે હતો, રાણી સાહેબનો જે સિક્કો હતો, એ તો એમણે વાપરી નાખ્યો હતો. કેવી રીતે? તો કે ભાઈ 9 આના સિનેમાએ ફિલ્મ જોવામાં ને રોકડા 6.25 આના હોટલે ઉપાડી લીધા હતા. લેખક ફિલ્મ જોવા માટે પણ ગયા હતા, ત્યાં એમણે 9 આનાનો ખર્ચો કર્યો હતો અને પછી 6.25 આના એમણે પોતાના શોખ પૂરા કરવા માટે, એટલે કે પેટ ભરવા માટે હોટલમાં જમવા માટે વાપર્યા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણને પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી ફરી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા, આપ્યા લેખકે, ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે એ પહેલાં જ હું દૂર થઈ ગયો. 3 પૈસા આપ્યા, પણ એનો જે ખખડાટ થયો, લેખકને ડર લાગ્યો. શા માટે લેખકભાઈ ત્યાંથી ઝડપથી નીકળી ગયા? કારણ કે એમને બીક લાગી કે જો આ પૈસાનો ખખડાટથી એના ખોળામાં સૂતેલું છોકરું જો જાગી જશે તો એ પાછા પૈસા માગશે. તો હવે તો લેખકને મદદ કરવાની ઈચ્છા હોવા છતાં એને મદદ કરી શકે એમ હતા નહીં, કારણ કે ખિસ્સામાં માત્ર 3 જ પૈસા આના હતા અને એ પૈસા તો એમણે એને આપી દીધા હતા. એટલે એ છોકરું ફરી બધું આ ભિખારીમાં આવું જોવા મળે. તમે એકને આપો ને એટલે એ બીજા 2ને લઈને આવે કે આ ભાઈ આ શેઠ આ સાહેબ આપણને આપે છે, તો એ પાછા આપણી આગળ માગે. એટલે આપતા પહેલાં આપણે વિચાર કરવો પડે. ઘડીકમાં તો ટોળું થઈ જાય. જોયું છે ને આવું, કંઈક મંદિરે ગયા હોય, કંઈક ફરવા ગયા હોઈએ તો એકને દઈએ તો બધાને એમ થાય કે અમને પણ આપશે. એટલે એ છોકરું પોતાને હેરાન ન કરે, પોતાને સતાવે નહીં, એટલા માટે લેખક જે છે એ વિચારથી પેલી સ્ત્રીને 3 પૈસા આપી અને ત્યાંથી દૂર થઈ ગયા. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કંઈ ખાવાનું છે? શું છે? લાવજો. પણ ત્યાં જ લેખકને પેલા બાળકના છોકરાના શબ્દો સંભળાયા. છોકરો માને કહેતો હતો કે માં, કંઈ ખાવાનું છે, ભૂખ લાગી છે. અને ત્યારે માએ જવાબ આપ્યો કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો છે ક્યાં? ક્યારનો ગયો છે. માં જાણે કે રાહ જોઈને બેઠી હતી કે હમણાં પોતાનો જે મોટો દીકરો છે કે જે ગયો છે જમવાનું લેવા, ખાવાનું લેવા. ખાવાનું તો હવે ત્યારે મળે જ્યારે ભાઈ કંઈક લઈને આવે. અને પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને શિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ અને પગથી પર મોટા પથ્થર પર ચડી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના પહેલા ભાગની અંદર આપણે અહીંયા સુધી અટકી જઈએ. હવે પાના નંબર 34 ઉપર આપણે પહોંચ્યા છીએ. 32મું અને 33મું 2 પાનાનું અભ્યાસ આપણે કર્યો છે. હવે આગળ શું બને છે? લેખક જે છે એ પાછળથી કોઈ લારીવાળો એને હટવાનું કહે છે એટલે દોડીને એક મોટા પથ્થર પર સાઈડમાં ઊભા રહી જાય છે. અને પછી શું થાય છે એ આપણે વિડીયોના બીજા ભાગમાં જોશું. ત્યાં સુધી તમે પાઠને આગળ વાંચજો એટલે તમને સમજાઈ જશે.